चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીના અનન્ય અનુગ્રહથી ષોડશ ગ્રંથનો જે ક્રમ ચાલી રહ્યો છે તેમાં 16 જૂન 2020 બાલબોધ ગ્રંથ એનું આજે બીજું સત્ર છે. સત્રના આરંભમાં આ બાલબોધ ગ્રંથ એમાં વિશેષ વક્તવ્ય આપણને જે આવતીકાલે લાભ મળવાનો છે તો આ સત્રાધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ કુમારજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં પ્રણામ કરું. અન્ય વલ્લભકુલના આચાર્ય બાલકો એવં વિદ્વજ્જનોના શ્રી ચરણોમાં પ્રણામ કરું અને દેશ વિદેશના વૈષ્ણવો જ્યાંને શ્રવણ કરી રહ્યા છે આપ સર્વને ભગવત સ્મરણ કરું. બાલબોધના 6 શ્લોકો જે આપણે ગઈકાલે શ્રવણ કર્યા. 7મા શ્લોકનું અનુસંધાન આપણે લઈએ. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થસ્ય નિગત્યતે. જે સાધનો આપણને મોક્ષને માટેના ચર્ચા ચાલી રહી છે એમાં આગળ આપણને નિરૂપણ શ્રી આચાર્ય ચરણ કરે છે. ખૂબ જ સંક્ષિપ્તમાં પહેલા આ શ્લોકનો સાર આપણે જાણી લઈએ અને પછી કંઈક વિચાર આપણે આગળ કરીએ. સ્થૂલ દેહ અને લિંગ દેહ એની અહંતાનો ત્યાગ કરવાનો અને એ દેહની સાથે જે સંબંધિત છે એ બધી જ સામગ્રીની મમતાનો ત્યાગ કરવો એટલે અહંતા અને મમતાનો નાશ થવો જોઈએ એ સમજાવી રહ્યા છે. અને એ સ્થિતિ જ્યારે આવે સર્વથા નિરહંકૃતિ એટલે અહંકાર વગરની જે સ્થિતિ આવે એનું નિરૂપણ કરી રહ્યા છે. અને આ અવસ્થામાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ સ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે જીવ કૃતાર્થ એટલે મુક્ત ગણાય છે. આ શ્લોકમાં આ વાત આપણે જાણવાની છે. હવે અહંકાર
દરેક રીતે દૂર થઈ જાય એટલે જીવ જ્યારે પોતાના મૂળભૂત અક્ષરાત્મક બ્રહ્મમાં સ્થિત થઈ જાય એટલે એનામાં ત્રણ વાત સમજવાની. એક તો અહંકારનો નાશ, બહુ અઘરું છે. બીજો છે સંસારનો નાશ, એ પણ અઘરું છે. અને ત્રીજું છે પોતાના સ્વરૂપનું જ્ઞાન. તો આ ત્રણ વસ્તુ થાય ત્યારે એ જીવ કૃતાર્થ થાય છે. કૃતાઃ અર્થઃ પુરુષાર્થો યેન તાદૃશાઃ સ નિગદ્યતે. શ્રી આચાર્ય ચરણ તત્વાર્થ દીપ નિબંધમાં સંસારસ્ય લયો અને એવી જ રીતે સ્મૃતિમાં ગીતાજીમાં એના માટેના જે અનુસંધાન આપ્યા છે શ્રી દ્વારકેશ શરણજી આ વાત સમજાવી રહ્યા છે. શબ્દ જરા વિચારી લઈએ આપણે. અહંતા ને મમતા. માં યશોદાજીએ જ્યારે ભગવાનને દામોદર લીલા વખતે પકડ્યા, બાંધવાને માટે ખૂબ પ્રયત્ન કર્યો. જેટલું દોરડું લાવ્યા એમાં 2 આંગળ ખૂટ્યું એવું સમજવા મળે છે. વિદ્વજ્જનો આ વાત સમજાવે છે આ 2 શબ્દોની સાથે. મારા પિતાજી કથામાં સમજાવતા હતા આ વાત. જીવ અને ભગવાનની વચ્ચેનું અંતર કેટલું? તો 2 શબ્દનું અંતર છે. એ 2 શબ્દ, એકનું નામ અહંતા છે, એકનું નામ મમતા છે, જેને આપણે આપણી ભાષામાં હું અને મારું આ 2 શબ્દથી જાણીએ છીએ. શાસ્ત્ર સમજાવે છે આજ વાત કે આનો ત્યાગ કરો તો કૃતાર્થ થશો. હવે સંસારમાં રહેલો જીવ એ અવિદ્યાથી બંધાઈને રહેલો હોય છે. સ્વરૂપસ્થ, એટલે જીવ જ્યારે બધાનો પરિત્યાગ કરી દે ત્યારે પોતાના આત્મજ્ઞાનમાં એ નિષ્ઠ થાય છે. એટલે આત્માનું મૂળ સ્વરૂપ એ જાણી લે છે. તો આ સ્વરૂપ આપણે જાણી ક્યાંથી શકીએ? તો જ્ઞાન માર્ગમાં આગળ વધીએ તો એના દ્વારા આપણે જાણી શકીએ. એ કૃતાર્થ થાય એટલે મુક્ત થાય. વાત નીકળી તો સાથે સાથે જરાક પુષ્ટિનો પણ આપણે એક વિચાર કરી લઈએ. આમ તો શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથમાં પોતાનો મત નથી આપ્યો. ગઈકાલે આપણે વિચાર્યું હતું સર્વ સિદ્ધાંત સંગ્રહ. તો શ્રી આચાર્ય ચરણના માર્ગમાં મોક્ષ મુક્તિ એની ચર્ચા તો આગળ આવશે, પણ ગ્રંથ સમજવામાં આપ લોકોને થોડીક સાનુકૂળતા રહે એટલે જરાક આજે આરંભમાં વાર્તા પ્રસંગનું એક અનુસંધાન આપ લોકોને જણાવવું. વાર્તા પ્રસંગ તો આમ તો વૈષ્ણવોએ વાંચેલા હોય, સાંભળેલા હોય. તો સંપ્રદાયમાં મુક્તિનું સ્થાન ક્યાં છે એ જરા આપણે વિચાર કરી લઈએ. તો એક સેવકનો પ્રસંગ મળે છે, એમનું નામ છે પ્રભુદાસ જલોટા. દાન એકાદશીનો દિવસ. શ્રી આચાર્ય ચરણના મનમાં ઈચ્છા થઈ કે લાવો આજે શ્રી ઠાકોરજીને દહીં સમર્પીએ તો ખૂબ ઉત્તમ. શૃંગાર કરતા કરતા હૃદયમાં આ ભાવ થયો. પ્રભુદાસને આજ્ઞા કરી કે જા ક્યાંકથી દહીં મળે તો લઈ આવ. ગુરુજીની આજ્ઞા થઈ એટલે તરત જ નીકળ્યા પ્રભુદાસજી શોધવાને માટે દહીં. એ ગોવાલણ મળી, પૂછ્યું એને કે દહીં છે? તો કે હા. કહ્યું કે ધરી શકાય એવું છે, ખાસા છે, શું આપું તને દહીંના બદલામાં? એટલે આ પોતાના મિજાજમાં મસ્ત હશે. એણે કહ્યું તું શું આપીશ? આપીને તું મને આપીશ તો 1% આપીશ. અત્યારે જેમ પૈસાનું ચલણ છે ત્યારે ટકાનું ચલણ હતું. કહ્યું કે તું આપીને 1% આપીશ ને તું મને થોડીને મુક્તિ આપી દઈશ. એટલે આ શ્રી આચાર્ય ચરણના સેવક કહ્યું કે લે, આ તને 1% પણ આપ્યો અને સાથે સાથે તને મુક્તિ પણ આપું છું. આણે કહ્યું કે એમ કઈ કહી દેવાથી મુક્તિ મળતી હશે ખરી? લખીને આપ તો વાત માનું. એટલે લખીને આપ્યું.
કે જા તને મુક્તિ આપી. દહીં લઈને પાછો આવ્યા અને બીજી તરફ આ ગ્વાલણ જે હતી, જે ચિઠ્ઠી લખીને આપી, પોતાની સાડીમાં, પોતાના પાલોમાં એને બાંધી દીધી. એની સખી એને કહ્યું કે ભાઈ આજે મેં દહીં વેચ્યું, એના બદલામાં મને મુક્તિ મળી. એટલે સખીએ કહ્યું કે એવું કઈ થઈ શકે ખરું? આ તો તને છેતરી લીધી. તો કે ના, એવું નથી થયું. અને યોગાનો યોગ, કુદરતનું કરવું, 2 કલાકમાં એના પ્રાણ ગયા. એક તરફથી યમરાજના દૂત અને બીજી તરફથી ભગવાન વિષ્ણુના દૂત આવ્યા. જે અજામિલના જીવનમાં થયું હતું એવું જ અહીંયા થયું. ભગવાન વિષ્ણુના દૂતે કહ્યું કે ભાઈ આને તો મહાપ્રભુજીના સેવકે મુક્તિ આપી છે અને લેવા આવ્યા છે. હવે આ બધું જ સાંભળે છે, જુએ છે, એને ખાતરી થઈ કે મને જે લખીને આપ્યું એ સાચું છે. ભગવાન વિષ્ણુના દૂત એમને જ્યારે લઈ જાય છે ત્યારે કહ્યું કે જરા ઉભા રહો. પૂછ્યું શું થયું બેન? એટલે કહ્યું કે આ મારી સખી છે, એને મનમાં સંશય હતો કેવી રીતના મુક્તિ ન મળે, તો જરાક જતા જતા એને મળી લઉં ને એને પણ સમાચાર આપી દઉં કે જો મને લેવાને માટે કોણ આવ્યું છે. એટલે એને ત્યાં લઈ ગયા અને એને ત્યાં આગળથી જતી જોઈ. બીજી તરફ શ્રી આચાર્ય ચરણે દહીં ધર્યું. શ્રી ઠાકોરજીએ પ્રેમથી અંગીકાર કર્યો એને. ખૂબ જ એમાં મીઠાશ હતી. શ્રી આચાર્ય ચરણ પ્રસન્ન થયા. પૂછ્યું કે પ્રભુદાસ આટલું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? એટલે કહ્યું કે ગ્વાલણની પાસેથી લીધું. શું આપ્યું? તો કે પ્રભુ એ તો બહુ મોંઘું છે આજનું દહીં. કેમ? તો કે દહીંના બદલામાં 1% એની કિંમત તો આપી, પણ સાથે સાથે એને મુક્તિ પણ આપી છે. એટલે શ્રી આચાર્ય ચરણે કહ્યું કે ભાઈ એને મુક્તિ આપી એની કરતા ભક્તિ આપવી હતી ને. કહ્યું કે એને ભક્તિ માંગી હોત તો ભક્તિ આપત, પણ એને મુક્તિ માંગી તો મને મુક્તિ આપીશ. સંપ્રદાયમાં જો શ્રી મહાપ્રભુજીના એક સેવકમાં એટલું સામર્થ્ય હોય કે કોઈને મુક્તિ આપી શકતા હોય, તો પછી તમારે ને મારે એના માટે બહુ પ્રયત્ન કરવો પડે એવી ચિંતા કરવાની બહુ જરૂર લાગતી નથી. પછી વાર્તા પ્રસંગમાં તો દહીંનું મહાત્મ્ય શું છે એ પણ સમજાવ્યું છે કે દાન એકાદશીના દિવસે એનું વિશેષ મહાત્મ્ય. આ તો જરા આપ લોકોને ગ્રંથમાં અભિરુચિ રહે એટલા માટે આ એક મોક્ષ શબ્દ, એક મુક્તિ શબ્દ એનું અનુસંધાન લીધું. હવે એના માટેનું નિરૂપણ ક્યાં મળે? તો 8મો શ્લોક, તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિતા ઋષિભિર બહુધા પ્રોક્તા ફલમ એકમ બાહ્યતા. સાંખ્ય શાસ્ત્રમાં જે મોક્ષની રીત, એની પ્રાપ્તિ એ તો ઋષિમુનિઓએ સમજાવેલી છે. અનેક પ્રકારે એનું નિરૂપણ કર્યું છે. એમાંથી કેટલીક એ પુરાણોમાં પણ નિરૂપણ કરેલી છે. અને બધી જ રીતોમાંથી શેશ્વર સાંખ્યની રીતે યથાર્થ ફલ પ્રાપ્ત થાય છે. એવા અલગ અલગ મતમતાંતરમાં એક મત આ પણ છે. તો શેશ્વર સાંખ્ય એનું અનુસંધાન ક્યાંકથી લેવાનું હોય તો કપિલ ભગવાને જે ઉપદેશ આપ્યો છે એનું અનુસંધાન લેવાનું. હવે તદર્થમ, તો તદર્થ મુક્તરીત્યા મોક્ષાર્થમ કાચિત પ્રક્રિયા પુરાણેપી નિરૂપિતા કથિતેત્યર્થ. પુરાણમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને પુરાણમાં જે નિરૂપણ કર્યું એનું અનુસંધાન આપણે લેવું હોય તો સાથે સાથે આપણે સર્વે શ્રી વેદવ્યાસજીનો પણ ખૂબ ખૂબ આગ્રહપૂર્વક આપણે એમનો આભાર અભિવ્યક્ત કરવો પડે. કારણ કે પૌરાણિક સાહિત્ય આપણને અગર કોઈકે આપ્યું છે તો શ્રી વેદવ્યાસજીની કૃપા છે
કે જે ભગવાનનો જ જ્ઞાનાવતાર છે. ઋષિમુનિઓએ એ પ્રક્રિયા છે અનેક પ્રકારે પોતાના વિચારો અનુસાર એને ભિન્ન ભિન્ન રૂપે નિરૂપિત કરેલી છે, જેને શ્રી આચાર્ય ચરણ જીવ વિચારિત આ શબ્દથી સમજાવે છે. અને ફલમ એકમ ઇતિ. પુરાણોમાં કહેલ સાંખ્યની બે ફલની પ્રાપ્તિ, એમાં એક આત્મદર્શન અને બીજું જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ. જીવ વિચારિત પ્રત્યેક સાંખ્યથી એક જ ફળ અર્થાત આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે, અને બીજું મોક્ષનું ફળ એ પ્રાપ્ત થતું નથી. બાહ્યો બહિર્મુખો નિરીક્ષરો વિકર્મ પરિપોષિતશ્ચ સાંખ્યઃ. તો બાહ્ય સાંખ્ય એટલે કયું? એટલે નિરીશ્વરવાદી અથવા વિપરીત કર્મોને બતાવનારું જે સાંખ્ય છે એ બાહ્ય સાંખ્ય. એ રીતના શ્રી દેવકી નંદનજી એનો પરિચય કરાવે છે. પણ સર્વ સમાજને આ સાંખ્યની જે ચર્ચા છે એમાં બહુ અભિરુચિ ન થાય અને આપ લોકો એમાં પાછું બહુ ગૂંચવાઈ પણ જાઓ, માટે એ સાંખ્યની વધારે પડતી આપણે ચર્ચા નથી કરતા. આપણને જેટલું કામ છે એટલું અનુસંધાન આપણે અહીંયા આગળ શ્લોકના અર્થમાં ટીકાકારોના મત મુજબ આપણે લીધું. હવે 8મા શ્લોકમાં સ્વતઃ મોક્ષની જે વાત હતી એને વિરામ આપે છે, અને 9મા શ્લોકમાં અત્યાગના મંતવ્યની રજૂઆત કરે છે. એટલે બીજું શાસ્ત્ર યોગ શાસ્ત્ર. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. એક શબ્દ આમાંથી લઈએ એટલે આખું જ યોગ શાસ્ત્ર સમજાવવું હોય તો સમજી શકાય એવું છે. પણ આપણો મુખ્ય વિષય એ યોગ શાસ્ત્ર નથી, તો આપણો જે મુખ્ય વિષય છે એના માટે જે ટીકાકારો સમજાવે છે એના માટે આપણે કંઈક વિચાર કરીએ. એક સમજાવ્યું કે ત્યાગ કરવો. હવે અત્યાગે યોગ માર્ગો હિ, તો યોગ માર્ગની સ્થિતિ શું છે એનું નિરૂપણ કરી રહ્યા છે. તો ત્યાગ ન કરવો એવા સાધન કરવા હોય એના માટે યોગ માર્ગ બતાવ્યો છે, અને એમાં પણ જે ત્યાગ કરવાનો એ ત્યાગ કઈ રીતે? તો મનથી ત્યાગ કરવાનો. અલગ અલગ પ્રકારે ત્યાગ થઈ શકે. ક્યારેક એવું હોય કે વસ્તુનો આપણે ત્યાગ કરી દઈએ, ફિઝિકલ ત્યાગ થઈ જાય, પણ આપણા મનમાંથી એ વસ્તુનો ત્યાગ કર્યો આપણે હોતો નથી. એનું પ્રમાણ શ્રીમદ ભાગવતજીમાંથી મળશે. પરીક્ષિત રાજા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 19મા અધ્યાયમાં બધું જ છોડીને, પોતાનું રાજ્ય છોડીને ગંગાજીના તટ ઉપર આવી જાય છે. ફિઝિકલી બધું જ છોડી દીધું છે, બિલકુલ આસક્તિ નથી રાખી. પણ એમના મનમાં ક્યાંક પણ સુષુપ્ત અવસ્થામાં ક્યાંક મમતા રહેલી હતી. જ્યારે શ્રી સુખદેવજી મહારાજની પાસેથી પહેલી 3 અધ્યાયની કથા શ્રવણ કરે છે, એ કથા શ્રવણ કર્યા પછી 4થા અધ્યાયના આરંભમાં રાજા પરીક્ષિત એવું કહે છે કે જે થોડી ઘણી મમતા મારા મનમાં ક્યાંક ભરાયેલી હતી એ પણ હવે દૂર થઈ ગઈ. આપણા જીવનના પ્રસંગની સાથે આ વાત સમજીએ. એક ઘરમાં આપણે રહેતા હોઈએ, ભગવાન આપણી પર કૃપા કરે એની કરતા આપણને વધારે સારું ઘર રહેવાને માટે આપે કે ચાલ હવે તું અહીંયા ઘણા વર્ષ રહ્યો, હવે તને કંઈક વધારે સારું ઘર આપો. આપણે ત્યાંથી બીજી જગ્યામાં રહેવા જવાનું હોય, એ ઘર આપણે વેચી દીધું. 6 મહિને 12 મહિને પાછા એ રસ્તા પરથી આપણે પસાર થયા. આપણી સાથે કોઈક હતું, આપણે કારમાં જતા હતા, તો આપણી સાથે જે હતું એને આપણે કહીએ કે જુઓ આ મારું જૂનું ઘર. હવે જે ઘર આપણે વેચી દીધું, જેની આપણે રકમ પૂરી લઈ લીધી, હવે આ બધું જ થઈ ગયું, એ છતાં પણ એ ઘરમાંથી આપણો ત્યાગ હજી પૂર્ણ રીતે થઈ નથી શક્યો. ફિઝિકલ ત્યાગ થઈ ગયો, આ પહેલી અવસ્થા છે. પણ યોગ એવું સમજાવે છે કે તમારે આ બધું ત્યાગ કરો કે ન કરો, પણ તમારે મનથી ત્યાગ કરવાનો,
આ શ્લોકમાં એ જ વાત સમજાવવામાં આવી છે. આ હું આપ લોકો સમજી શકો એ ભાષામાં બોલું છું. અને યોગને સિદ્ધ કરવો હોય તો યમાદયસ્તુ કર્તવ્યા, આ એનો નિયમ છે. તો યમાદય એટલે યમ નિયમ ઇત્યાદિનું અનુસંધાન લેવું પડે. એ બધા સાધન કરે ત્યારે જીવ કૃતાર્થ થાય. હવે આપણે એક એક પદનો જરાક વિચાર કરીએ. અત્યાગે યોગ માર્ગો. હવે અષ્ટાંગ યોગ, એના માટે આપણે કંઈક વિચાર કરવાનો હોય તો એના માટે આપણી પાસે એક ગ્રંથ મળે છે, પાતંજલ દર્શન. પતંજલિ મુનિ એમણે અનુગ્રહ કર્યો અને આખો જે યોગ માર્ગ છે, યોગ શાસ્ત્ર છે, એને સમજાવવાને માટે સૂત્ર રૂપે એક ગ્રંથ આપ્યો છે. નાના નાના સૂત્રો છે એમાં, અને એમાં સ્વતઃ મોક્ષ સિદ્ધ થઈ શકે એનું નિરૂપણ, એનું અનુસંધાન જે આપણે સમજી રહ્યા છે. તો યોગ એટલે શું, અલગ અલગ વ્યાખ્યા મળે છે. પણ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે પોતાની ચિત્તની વૃત્તિઓનો નિરોધ આપણે કરીએ. અનેક સ્થાનમાં આપણું ચિત્ત ભટકતું હોય એને લઈ જઈ અને જે આપણું મુખ્ય ધ્યાન હોય ત્યાં આગળ આપણે આપણા ચિત્તને લગાવીએ. આ યોગનો અર્થ છે. ચિત્ત વૃત્તિનો નિરોધ, આ સિદ્ધાંત કોણે આપ્યો? તો કયું આ સિદ્ધાંત આપ્યો છે પતંજલિએ. આરંભના સૂત્રમાં જ એનો ઉલ્લેખ છે. તેમાં 4 અધ્યાય છે અને 4 અધ્યાયમાં એનો જે પ્રથમ પાદ છે, એ પ્રથમ પાદ એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એના 4 પાદ છે, 4 અધ્યાયની 4 પાદ છે. એ 4 પાદમાંથી જે પ્રથમ પાદ છે, એ પ્રથમ પાદમાં એટલે પ્રથમ ચરણમાં અષ્ટાંગ યોગ એનું નિરૂપણ છે અને અષ્ટાંગ યોગ એનું વર્ણન સાથે સાથે એના સાધન સમજાવ્યા છે. તો એમાં બીજું ચરણ, એમાં યમ નિયમ ઇત્યાદિનું નિરૂપણ આવે. ત્રીજા પાદમાં યોગના જે અંતરંગ છે, ધ્યાન ધારણા સમાધિ, એનું નિરૂપણ છે. અને ચોથો પાદ છે એમાં સિદ્ધિ પંચક, એ પ્રમાણે મોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો ત્યાગોપી મનસૈવ, બધા જ કાર્ય આપણે કરીએ એ છતાં પણ મનમાં એવો ભાવ રાખીએ કે હું કંઈ પણ કરતો નથી. આ યોગ માર્ગમાં ગીતાજીનો સિદ્ધાંત એનું અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. અને પછી આજ્ઞા કરી યમાદયસ્તુ કર્તવ્ય. તો ત્યાગ વગર મોક્ષ પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર એ યોગ માર્ગ. તો યોગ સિદ્ધ કઈ રીતે થઈ શકે? મનસા તુ સર્વમ ત્યક્તમેવ, મનથી બધું જ ત્યાગ કરો અને સાથે સાથે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, એક એક ચરણ એમાં આગળ આગળ વધતા જઈએ. આ 4 પાદમાં આ બધી સમજણ આપવામાં આવી છે. તો આપણા મનમાં વિચાર આવે કે યમ એટલે શું, નિયમ એટલે શું? તો ભગવાન એનું નિરૂપણ કરે છે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 19મા અધ્યાયમાં. યમા દ્વાદશ વિધાઃ, અને ત્યાં આગળ 3 શ્લોક છે. અહિંસા સત્યમસ્તેયમ અસંગો વીર સંચયાઃ આસ્તિક્યમ બ્રહ્મચર્યમ ચ મૌનમ સ્થૈર્યમ ક્ષમાભયમ શૌચમ જપસ્તપો હોમઃ શ્રદ્ધાતિથ્યમ મદર્ચનમ તીર્થાટનમ પરાર્થેઃ તુષ્ટિરાચાર્ય સેવનમ એતે યમાઃ સ નિયમા ઉભયોર દ્વાદશ સ્મૃતાઃ પુંસામુપાસિતાસ્તાત યથા કામમ દુહંતિ. યમ અને નિયમ ભગવાને અહીંયા આગળ સમજાવ્યા છે. બહુ આપણે એની ચર્ચા નહીં કરીએ, કારણ કે આપણે યોગ માર્ગ વધારે સમજવાનો નથી, પણ 2-4 શબ્દ કંઈક એનું અનુસંધાન કેવળ સંક્ષિપ્તમાં કહું. પહેલો શબ્દ સમજાવ્યો છે અહિંસા, નોન વાયોલન્સ.
બીજો શબ્દ સમજાવ્યો છે સત્યમ, ટ્રુથફુલનેસ, સાચું બોલવું. ત્રીજો શબ્દ સમજાવ્યો છે અસ્તેયમ, કોઈની પણ વસ્તુ અનીતિથી મેળવવાની ઈચ્છા ન રાખો, ક્યારે પણ લો નહીં. અસંગ્રહા, એટલે જેને આપણે ડિટેચમેન્ટ કહીએ એ અસંગ્રહા. અસંગ, અસંગ્રહની અસંગ, એટલે ક્યાંય પણ આપણે અટવાઈએ નહીં, બધી જ રીતે આપણે રહીએ, પણ ગુજરાતી ભાષામાં જેને આપણે જલકમલવત કહીએ છીએ એ સ્થિતિને આ શ્લોક અસંગ એ રીતના સમજાવે છે. ધીર સંચયા આસ્તિક્યમ, શ્રદ્ધા રાખીએ. અને ભગવાન અને ભગવાને જે આજ્ઞા કરી છે આ શાસ્ત્રોમાં આપણી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ, એ અહીંયાથી સમજવા મળશે. આસ્તિક્ય, અલગ અલગ પ્રકૃતિના લોકો હોય, કોઈક આસ્તિક હોય, કોઈક નાસ્તિક હોય. એની પછી બ્રહ્મચર્ય, મૌન, સ્થૈર્ય, ક્ષમા, અભય, આ બધા એક એક કરીને શબ્દ આપ્યા છે. મૌન, સાયલેન્સ. કંઈ ન સમજણ હોય ત્યારે તો આપણે મૌન રહી શકીએ, પણ બધું આવડતું હોય ત્યારે મૌન રહેવું એ ખૂબ અઘરું છે. પણ શાસ્ત્ર મૌન ઉપર ખૂબ ભાર આપે છે. બીજે ક્યાંય પણ આપણે મૌન જાળવી શકીએ કે ન જાળવી શકીએ, પણ ભગવાનની સેવા અને ભગવાનની કથા જ્યારે આપણે આમાં પ્રવૃત્ત હોઈએ, ભગવાનની સેવા કરતા કરતા શક્ય હોય તો કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની લૌકિક વાત ન કરીએ. આ મૌન શબ્દને આપણે સેવાના અનુસંધાનમાં લઈએ. અને કથા શ્રવણ કરવાને માટે જઈએ ત્યારે કોઈની પણ બાજુમાં બેઠા હોઈએ, શક્ય હોય તો કોઈની પણ સાથે વાત ન કરીએ. આ મૌન શબ્દને આપણે કથામાં પણ અપનાવીએ. તો યોગ માર્ગમાં જવું હોય તો આવા યમ નિયમ એને પાળવા જરૂરી છે. પણ અત્યારના જે યોગનું સ્વરૂપ, આપણે જે રીતે યોગ કરી રહ્યા છીએ એમાં મનની ચિત્તની વૃત્તિઓનો નિરોધ એ તો બાજુ પર રહ્યો, એનું અનુસંધાન કેવળ આપણે આપણા શરીરની સાથે લઈ લીધું. એટલે યોગ દ્વારા પણ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ કે કેમ, એક પ્રશ્ન છે. તો યોગ માર્ગનું ફળ શું? સિદ્ધે યોગે કૃતાર્થતા, યોગ સિદ્ધો કૃતાર્થો ભવતી ઇતિ અર્થ. યોગ સિદ્ધ થઈ જાય એટલે જીવ કૃતાર્થ થઈ જાય, આ એનો અર્થ થાય. અયમેવ કેવલ યોગ સાધ્યો મોક્ષ, કેવળ યોગથી સિદ્ધ થવા વાળો મોક્ષ, એને આટલા જ શબ્દમાં સમજાવવામાં આવ્યો છે. આમ યોગ માર્ગ દ્વારા પણ મોક્ષ મળી શકે, આ શાસ્ત્રનો જે મત છે શ્રી આચાર્ય ચરણ એની પણ આમાં ચર્ચા કરે છે. એની પછી 10મો શ્લોક, પરાશયેણ મોક્ષસ્તુ વિદાસોપી નિરૂપ્યતે, બ્રહ્મા બ્રાહ્મણતામ્યાતસ્તદ્રૂપેણ સુસેવ્યતે. સ્વતઃ મોક્ષનું કથન કરતા બીજા શાસ્ત્ર યોગશાસ્ત્રને સમજાવ્યો. હવે પરતઃ મોક્ષ, એમાં બંને શાસ્ત્રની ચર્ચાનો આરંભ કરે છે. એમાં ભગવાન વિષ્ણુ અને શ્રી મહાદેવજી એ બંનેનો આશ્રય કરે તો એમને જે પ્રકારે મોક્ષ મળે એ મોક્ષ કેવો છે, એટલે કે બે પ્રકારનો છે, એનું પણ નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. પર એટલે વિષ્ણુ અને શ્રી મહાદેવજી. તો પરાશયણ મોક્ષસ્તુ, તો હવે કોઈના મનમાં એવો વિચાર આવે કે ત્રણેય દેવોનું એક સમાન પ્રમાણે નિરૂપણ આવે છે, તો પછી મોક્ષ આપવામાં બ્રહ્માજીની ગણતરી કેમ નથી કરતા, કેવળ ભગવાન વિષ્ણુ અને શ્રી મહાદેવજીને જ કેમ ગણ્યા? તો એક સામાન્ય નિયમ છે. પહેલા તો પર શબ્દ, તો પર કોને કહેવાય? પર શબ્દેન વિષ્ણુ શિવા ઉચ્ચેતે. પર એટલે શ્રી મહાદેવજી અને પર એટલે ભગવાન શ્રી વિષ્ણુ. તેમનો આશ્રય અને એનાથી મળતો મોક્ષ. તું શબ્દ, એમાં એનો અભિપ્રાય જણાવ્યો કે સાંખ્ય યોગ
ઇત્યાદિની ચર્ચા કરી. હવે આની વાત કરીએ. અને બ્રહ્મા બ્રાહ્મણતામ યાતઃ. તો આપણી સર્વની પર બ્રહ્માજીનો ખૂબ અનુગ્રહ છે. આખું જ વિશ્વ બનાવ્યું. શ્રીમદ ભાગવતમાં અલગ અલગ પ્રકારે જે વિશ્વની ઉત્પત્તિનો ક્રમ આપ્યો છે વાંચીએ તો ભગવાને એક અધિકાર આપ્યો અને એનાથી પણ આગળ વિચારીએ તો ભગવાન જ સાક્ષાત બ્રહ્માજીના સ્વરૂપે આખા જ વિશ્વની રચના નિર્માણ કરે છે. તો બ્રહ્માજી ચતુર્મુખ છે. બ્રહ્મા બ્રાહ્મણતામ યાતઃ પ્રાપ્ત ઇતિ અર્થઃ. તથા બ્રહ્માપી ભગવદાજ્ઞપ્તમ સૃષ્ટિ લક્ષણમ કર્મ કરોતિ. ભગવાન જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે સૃષ્ટિની રચના કરે અને સૃષ્ટિની રચના કરે. હવે જો જેમણે રચના કરવાની છે એટલે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ કરવાનો છે એ જ જો અગર મોક્ષ આપવાની શરૂઆત કરે તો પછી એ સૃષ્ટિનો ક્રમ આગળ કઈ રીતે ચાલી શકે. માટે જ્યારે મોક્ષ આપવાની વાત આવે ત્યારે બ્રહ્માજી નહીં પણ શ્રી મહાદેવજી અને ભગવાન વિષ્ણુ. તો હવે એટલું પણ સમજી લઈએ કે આ ત્રણેય અવતાર કોણ છે. તો ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ ત્રણેયનો પરિચય શ્રી દ્વારકેશ ચરણજી આપે છે કે આ ત્રણેય એ ભગવાનના ગુણાવતાર છે. બે શબ્દ અલગ અલગ છે. આગળ કંઈક સમય આવશે તો ચર્ચા કરીશું આપણે. એક શબ્દ છે ભગવાન અને બીજો શબ્દ છે દેવ. આ બંને શબ્દ સમજવા જેવા છે. જો દેવને ભગવાન માની લઈશું તો મુશ્કેલી થશે. અહીંયા આગળ આજ્ઞા કરે છે યથા બ્રહ્મા તથૈવ શિવો વિષ્ણુશ્ચ ગુણાધિષ્ઠારો દેવાહ ત્રયાણામ અપી સામ્યમ. એક ગુણના અધિષ્ઠાતા તરીકે ત્રણ દેવો છે. સત્વગુણના અધિષ્ઠાતા તરીકે ભગવાન વિષ્ણુ છે. રજોગુણના અધિષ્ઠાતા તરીકે શ્રી બ્રહ્માજી છે અને તમોગુણના અધિષ્ઠાતા તરીકે શ્રી મહાદેવજી છે. વિશ્વની ઉત્પત્તિની સેવા ભગવાને બ્રહ્માજીને સોંપી એટલે સર્જન કરતા જાય છે. ભગવાન વિષ્ણુ એનું બધું આયોજન કરે છે, એને વ્યવસ્થિત રીતે રાખે છે, એનું પાલન કરે છે અને જ્યારે સંહાર કરવાનો હોય ત્યારે શ્રી મહાદેવજીને માધ્યમ બનાવી ક્યારેક પ્રલય રૂપી આવે અને સૃષ્ટિનો સંહાર કરે છે. આ ભગવાને કરેલી આખી જ એક વ્યવસ્થા છે. આ બધા ગુણાવતાર. એટલે બ્રહ્માજી સર્જક, વિષ્ણુ પાલક અને શ્રી મહાદેવજી એ સંહારક છે. હવે બ્રહ્માજી તો મોક્ષ નથી આપતા એ તો આપણે વિચાર કર્યો. હવે મહાદેવજીને માટે અને ભગવાન વિષ્ણુને માટે વિચારી રહ્યા છે. તે સર્વાર્થાન ચાદ્યેન શાસ્ત્રમ કિંચિદુદીરિતમ અતાહ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો. તો આગળ કહેલા જે ચાર પુરુષાર્થો એ બ્રહ્માજી દ્વારા સિદ્ધ ન થાય. બ્રહ્માજીએ મોક્ષના સંબંધમાં સામાન્ય પ્રમાણમાં કંઈક શાસ્ત્ર કહેલું છે અને શ્રી મહાદેવજી અને વિષ્ણુ એ બંને સર્વ જગતનું હિત કરનારા છે એટલું આમાં સમજાવે છે. તો કોઈક એવી દલીલ કરે કે બ્રહ્માજીએ પણ તો વૈખાનસ શાસ્ત્રની રચના કરી છે તો 1,00,000 શ્લોકનું આ શાસ્ત્ર છે તો એમાં પણ તો મોક્ષની ચર્ચા કરી છે. કારણ કે જેને તર્ક કરવા હોય, શંકા કરવી હોય, પ્રશ્ન કરવા હોય એ તો દલીલ કરે જ. અને બ્રહ્માજીએ જો આટલું વિશાળ શાસ્ત્ર રચ્યું તો એમાં જે મોક્ષ સમજાવ્યો છે તો બ્રહ્માજીએ સમજાવ્યું એ છતાં પણ કેમ મોક્ષ નથી આપતા. એટલે શ્રી દેવકી નંદનજી એનું સ્પષ્ટીકરણ કરે છે કે બ્રહ્માજીએ ભલે વૈખાનસ તંત્રની રચના કરી પણ એમાં મોક્ષને માટેનો જે ઉલ્લેખ છે એ તો ખૂબ જ સંક્ષિપ્તમાં છે કે શાસ્ત્રમાં કરવો પડે એટલા માટે કરેલો છે. બ્રહ્માજી ક્યારેક કોઈકની પર કૃપા કરે તો અર્થ અને કામ આ બંને પુરુષાર્થ આપી દે પણ મોક્ષ ના. તો અર્થ અને કામ કોને આપ્યા? એટલે શ્રીમદ ભાગવતમાં હિરણ્યકશિપુએ તપ કર્યું એને જે કંઈ જોઈતું તો બધા જ વરદાન ભગવાન
બ્રહ્માજી એમને આપેલા છે, પણ એ અર્થ અને કામ એ બંને એનું કલ્યાણ ન કરી શક્યો, એટલે શ્રેયસ્કર ન થયું, અને અંતે પુષ્ટિ સ્વરૂપે ભગવાન નૃસિંહ પધાર્યા અને હિરણ્યકશિપુનો વધ કર્યો છે. તો અર્થ અને કામ એના નાશનું કારણ બન્યા. તો બ્રહ્માજી મોક્ષદાતા નથી, આ વાત સમજાવી. હવે અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ, તો મોક્ષ આપવાનું કાર્ય કરે છે. તો પહેલા આપણે વિચાર કર્યો, એક સાંખ્ય શાસ્ત્ર છે અને બીજું યોગ શાસ્ત્ર છે, કે જીવ પોતાની રીતે પ્રયત્ન કરે અને આ શાસ્ત્ર દ્વારા મોક્ષ મેળવે. એ સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ એમાં બ્રહ્માજી નહીં આપી શકે, તો બાકીના બે બચ્યા, એક છે ભગવાન વિષ્ણુ અને બીજા છે એ બ્રહ્માજી છે. ભગવાન શબ્દ એ ઘણી બધી રીતે ઘણા બધાને માટે વપરાય છે. તો સામાન્ય ક્રમમાં વિષ્ણુની આગળ ભગવાન શબ્દ લાગે છે. ભાગવતમાં તો ભગવાન શબ્દ ભગવાનના સેવકોને માટે પણ છે, પણ જે મૂળ સ્વરૂપ છે એ અલગ છે, અને બાકીના જ્યાં શબ્દ પ્રયોગ આવા કર્યા છે એ અલગ છે. તો શિવજી, શિવસ્ય તો કાર્ય સંહાર, મહાદેવજીનું કાર્ય એ તો સંહારનું છે. હવે 12મો શ્લોક, વસ્તુનઃ સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો. વિષ્ણુ અને શિવજી વસ્તુના સંહાર સંચાલન કરવા જોઈએ, તે માટે શ્રી વિષ્ણુએ પંચરાત્ર શાસ્ત્ર અને શ્રી શિવજીએ પાશુપત શાસ્ત્ર એની રચના કરી છે. સ્થિતિ સંહારો મૂલેચ્છાધીનો યાદૃશી યદા મૂલેચ્છા તદા તાદૃશાહ કાલોપી ભવતી. હવે અત્યારે આખા વિશ્વમાં જે કોરોના ચાલી રહ્યો છે, આ ટીકાકારનો એક શબ્દ આપણને સર્વને કામ લાગી શકે એવો છે. કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણે હિંમત હારી જઈએ, તો કદાચ આવો એક શબ્દ પણ આપણને નવું પ્રેરક બળ આપી શકે છે. શાસ્ત્ર શેના માટે છે? જીવનમાં ક્યારે પણ નિરાશ થઈએ અને આપણે શાસ્ત્ર વાંચીએ, વિચારીએ કે સાંભળીએ તો આપણું કલ્યાણ થઈ શકે, એના માટે આપણા શાસ્ત્ર છે. તો શ્રી દ્વારકેશ શરણજી સમજાવે છે, સ્થિતિ સંહારો મૂલેચ્છાધીનો. સૃષ્ટિની સ્થિતિ અને સંહાર એટલે જે વિશ્વમાં આપણે રહીએ છીએ એમાં બધા રહે, અથવા તો પછી એ બધાને સંહાર કરવો છે, તો આની પાછળનું સંચાલન કોણ? તો અહીંયા શબ્દ લખ્યો છે મૂલેચ્છાધીનો. મૂળ એટલે ભગવાનની ઈચ્છાને આધારિત છે. ખાસ કરી આ ભગવાને પ્રેરણા કરી છે બોલવાને માટે, વિચાર્યું નહોતું કશું. ક્યારેક આપણા આત્મીય સ્વજનનું મૃત્યુ થઈ જાય, એ કુઠારાઘાત આપણે સહન ન કરી શકીએ, કારણ કે મૃત્યુને પચવવું એ બહુ અઘરું છે, દરેકના બસમાં નથી વસ્તુ. વ્યક્તિ શૂન્ય મસ્તક થઈ જાય, એક વેક્યુમ થઈ જાય, એ જલ્દી ખાલી નથી થતું. અને ત્યારે આવા કોઈક શબ્દ આપણને યાદ આવી જાય કે બાલબોધમાં આવું સાંભળ્યું હતું કે સ્થિતિ અને સંહાર એ કોના કારણે થાય છે? તો કેવળ અને કેવળ ભગવાનના કારણે થાય છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની. ભલે બાલબોધમાં પુષ્ટિના સિદ્ધાંતોની ચર્ચા નથી, એ છતાં પણ આવું કોઈક ટીકાકારનું વાક્ય હોય કે સૂત્ર હોય તો આપણને અવશ્ય કામ લાગી શકે. હવે જ્યારે જેવી ભગવાનની ઈચ્છા હોય ત્યારે એ કાળ પણ એવો થઈ જાય છે. યાદૃશી યદા મૂલેચ્છા તદા તાદૃશાહ કાલોપી ભવતી. આખા જ વિશ્વમાં જે ચાલી રહ્યું છે, આ વાક્યની સાથે વિચારો.
ભગવાન જ્યારે ઈચ્છા કરે તો સૃષ્ટિનું સર્જન પણ ભગવાનની ઈચ્છાથી થાય અને સંહાર થાય તો એ પણ ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે. મૂળ ઈચ્છા પર આધારિત સંહાર કરવાની ઈચ્છા થાય તો ક્યારેક કોઈ કાળમાં શિવ, ગૌતમ, કણાદ એમના દ્વારા મોહશાસ્ત્રોનું નિર્માણ પણ કરાવે તો ભગવાનની જ ઈચ્છાથી બુદ્ધ ભગવાન, ઋષભ ભગવાન ઇત્યાદિના ચરિત્રથી લોકો વ્યામોહિત થાય છે. એ તો આપણે ઇતિહાસ જાણેલો છે. તો સ્થિતિશ્ચ સત્વાધીના તદ અધિષ્ઠાતા વિષ્ણુ. સત્વગુણના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ સાત્વિક કાળ અને સાત્વિક શાસ્ત્રના પ્રવર્તક છે. એટલે એમના દ્વારા વિશ્વનું હિત થાય. તો સ્થિતિ અને સંહાર રૂપ આ બે કાર્ય સમજાવ્યા. હવે બ્રહ્મેવ તાદૃશમ. વેદમાં જ્યારે એમની સ્તુતિ થાય છે, વેદમાં આપણને એમ લાગે કે આ સ્તુતિ એ તો અમુક દેવની છે, પણ ટીકાકાર એવું સમજાવે છે કે વેદ ક્યારેય પણ મૂળ ભગવાનની સ્તુતિમાં જોડાયેલા હોય છે. બાકીના બધા દેવોની જે સ્તુતિ કરે છે એ તો ભગવાનના અંગ રૂપે કરે છે. નહીં શ્રુતયો બ્રહ્માતિરિક્તમ કિંચિત સ્તુવંતી અલૌકિકાર્થ વક્તૃત્વાત. વેદ જ્યારે કોઈકની સ્તુતિ કરે છે, આપણને લાગે કે આ ઇન્દ્રની સ્તુતિ છે, પણ વાસ્તવિકતામાં તો એ ભગવાનની જ એટલે બ્રહ્મની સ્તુતિ છે. શ્રુતો દેવતાયા. તો દેવતાઓનું સ્વરૂપ એને પણ વિચાર કરવામાં આવ્યો અને આ રીતે બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને શિવજી, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એમની સર્વાત્મકતા એ સિદ્ધ કરવામાં આવી. 12મા શ્લોકને અહીંયા આગળ વિરામ આપવામાં આવ્યો અને એની આગળનો 13મો અને 14મો શ્લોક. નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તત શાસ્ત્રે તયોકૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તો દ્વાવપી યદ્યપિ ભોગશિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયા લોકેપી યત પ્રભુર્ભુંક્તે તન્ન યચ્છતિ કરહિ. બે શબ્દ આમાં ખાસ કરીને વિચાર કરવા જેવા છે. પહેલા જરા અનુવાદ જાણી લઈએ, પછી શ્લોક માટે વિચાર કરીએ. શિવજી અને વિષ્ણુની નિર્દોષતા અને પરિપૂર્ણતા આ બંને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. શિવજી અને વિષ્ણુ આ બંને ધારે તો ભોગ અને મોક્ષ બંને આપી શકે, એ છતાં પણ એક વ્યવસ્થા રાખી છે. જો ભોગની ઈચ્છા હોય તો એ શિવજી આપશે, વૈભવની ઈચ્છા શિવજી આપશે અને મોક્ષની ઈચ્છા હશે તો એ વિષ્ણુ ભગવાન આપશે. એવો નિર્ણય છે. અને એનું કારણ આપ્યું છે કે લોકમાં પણ સ્વામીને જે જે વસ્તુઓ ઈચ્છિત હોય યા તો ભોગવતા હોય એ વસ્તુઓ ક્યારેય પણ કોઈને પણ આપતા નથી. હવે જરાક આનો ટીકાકારના મતે આપણે વિચાર કરીએ. નિર્દોષ પૂર્ણ ગુણતા, બંનેના સ્વરૂપનો વિચાર તો કેવા છે, એટલે નિર્દોષપણાનું એમજ પૂર્ણ ગુણપણાનું નિરૂપણ હવે પાશુપત અને પંચરાત્ર શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. વસ્તુતઃ આ બંને નિર્દોષ, કાર્ય કરવાને માટે બંને રૂપથી પ્રકટ થયેલા છે. બંને દેવતાઓ ભિન્ન ભિન્ન લાગે પણ બ્રહ્મથી એ બંને ભિન્ન નથી, આ દ્રષ્ટિકોણ રાખવાનું કહ્યું. હવે એમણે બે શાસ્ત્ર બનાવ્યા. એક છે પશુપતિએ જે શાસ્ત્ર બનાવ્યું, પશુપતિ એટલે મહાદેવજી. એમના શાસ્ત્રમાં જીવને પશુ કહેવામાં આવે છે અને એના જે પતિ છે એ મહાદેવજી છે. પશુપતિનાથ શબ્દ તો આપ લોકોએ સાંભળ્યો હોય, પણ એનો અર્થઘટન આ રીતનું છે. અને એમણે જે શાસ્ત્ર બનાવ્યું એનું નામ છે પાશુપત, કે જીવને કઈ રીતે બરાબર રાખી શકાય એનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું. તો પશુ એટલે કોણ?
એટલે કહ્યું પાશબદ્ધ જીવ છે એનું નામ પશુ છે. અને એના પાશને છોડાવનાર કોણ? એટલે કહ્યું કે એના પાશને છોડાવનાર એ શ્રી મહાદેવજી છે, માટે એમનું નામ છે પશુપતિ. 5 અધ્યાયનું એક શાસ્ત્ર બનાવ્યું અને એ જીવને મુક્તિ કઈ રીતે મળી શકે એની સમજણ આપી. તો એક વાક્યમાં એટલો વિચાર કરી શકાય કે જીવને શિવ છોડાવે ત્યારે છૂટી શકે, આ પાશુપત શાસ્ત્ર સમજાવે છે. આપણે ત્યાં કોઈ પણ વિચારધારાને થોપી દેવામાં નથી આવતી કે તમે આમ જ કરો. જેમણે મહાદેવજીને માનવું હોય, શૈવિઝમમાં જેમને જવું હોય એના માટે છૂટ છે. અને જ્યાં આગળ વૈદિક પરંપરા આપણને મળશે, ભાગ્યે જ કોઈ ગામ એવું મળશે કે જ્યાં આગળ શિવાલય ન હોય. મહાદેવજીનું મંદિર અવશ્ય મળશે. તો જે મહાદેવજીના સેવક છે, જે અનુચરો છે, એમના માટે પાશુપત શાસ્ત્ર અને ભગવાન વિષ્ણુ એમનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્ર એનું નામ છે પંચરાત્ર. એમાં શ્રી વાસુદેવને પરમ તત્વ તરીકે વર્ણન કરવામાં આવ્યા છે, ચતુર્વ્યુહ સ્વરૂપ તરીકે નિરૂપણ કરવામાં આવ્યા છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ શ્રીમદ ભાગવતનું જન્મ પ્રકરણ 10મ સ્કંદનું, એમાં આ 4 શબ્દ ભગવાનનું જે ચતુર્વ્યુહ સ્વરૂપ છે એની વિશેષ લીલા, સામર્થ્ય એનું નિરૂપણ છે. તો પંચરાત્રમાં ચતુર્વ્યુહનું યજન કરે અને એના દ્વારા એને મોક્ષની પ્રાપ્તિ થાય. હવે કલિયુગનો જીવ, એને ભોગ પણ જોઈએ, એને મોક્ષ પણ જોઈએ. વેપારી હોય એવું ઈચ્છે કે આ વર્ષે જેટલો નફો થયો, આવતા વર્ષે એની કરતા વધારે નફો સારો થાય તો વધારે સારો. દરેકને કોઈ પ્રકારના ભોગ જોઈતા હોય, કોઈકને મોક્ષ જોઈતો હોય, તો મહાદેવજી પણ આપી શકે અને ભગવાન વિષ્ણુ પણ આપી શકે. બંનેમાં સામર્થ્ય છે. એ છતાં પણ એક વ્યવસ્થા, એક વિવેક રાખ્યો છે. મહાદેવજી કયું કાર્ય કરે? તો કહ્યું કે મહાદેવજી ભોગ આપે. ભોગઃ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયાઃ. જેમણે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ સાંભળી હોય અને જો એમાં પણ ભાગવતાર્થ પ્રકરણની સાથે શ્રવણ કર્યું હોય, તો એક પ્રસંગ આપ લોકોને યાદ કરાવું એટલે આ જે વાક્ય છે એ તરત સમજાઈ જશે. સતી ચરિત્ર, એમાં દક્ષે મહાદેવજીને યજ્ઞમાં જે ભાગ મળતો હતો એ ભાગ બંધ કર્યો. આમ તો મહાદેવજી તમોગુણના અધિષ્ઠાતા છે, તરત જ ક્રોધ પણ આવી જાય, પણ સતી ચરિત્ર જ્યારે વાંચીએ છીએ ત્યારે મહાદેવજીમાં ધૈર્ય કેટલું છે એ પેશન્સનો આપણને અનુસંધાન ત્યાં મળે છે. મહાદેવજીને યજ્ઞમાં મળતો ભાગ બંધ થયો, પછી દક્ષના યજ્ઞનો ધ્વંસ થયો. બધા દેવતાઓ બ્રહ્માજીની પાસે આવ્યા અને બ્રહ્માજી એમને આજ્ઞા કરે છે કે હવે મહાદેવજીને પ્રસન્ન કરો. એટલે બધા મહાદેવજીના રહેવાના સ્થાન કૈલાસ તરફ આવે છે અને શ્રીમદ ભાગવતમાં કૈલાસમાં જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિનું નિરૂપણ કર્યું છે. ભાષાંતર વાંચનારને આશ્ચર્ય થાય કે અહીંયા આગળ આ બધી વન્ય સમૃદ્ધિ અને બાકી બધી સમૃદ્ધિનું વર્ણન કરવાનું જરૂર શું પડી? અને ત્યાં આગળ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી મહાપ્રભુજી પોતાનું ચિંતન આપે છે કે દેવતાઓએ અગર યજ્ઞમાં ભાગ આપવાનું બંધ કર્યું તો એનો અર્થ એવો ન સમજશો કે દેવતાઓ ભાગ આપે અને મહાદેવજીનું ઘર ચાલતું હતું, એવું બિલકુલ નહીં. મહાદેવજી તો સામર્થ્યવાન છે. એમને કોઈ કઈ સંપત્તિ આપે, દ્રવ્ય આપે, ભેટ આપે, ન આપે, એનાથી કંઈ લાગે વળગે નહીં, કારણ કે મહાદેવજીની પાસે ઘણી સમૃદ્ધિ રહેલી છે. બસ આ જ ચિંતન એને અહીંયા આગળ આપણે લઈ લેવાનું. ભોગઃ શિવેન.
મહાદેવજી કહે કે મારી પાસે એટલો બધો ભોગ છે, મારું તો એમાં મન પણ નથી, હું એને લઈને શું કરીશ? એમને પડ્યું છે, આ સંપત્તિ એમને છે. શિવેન સમાધો મોક્ષ રૂપ પરમાનંદાનુભવ ક્રિયતે. કારણ કે શ્રી મહાદેવજી તો પોતાની સમાધિમાં મસ્ત છે, અને સમાધિમાં પરમ આનંદનો અનુભવ કરે છે. અને જે નિજાનંદમાં આવી જાય, સમાધિના આનંદમાં આવી જાય, એમને પછી આ બધી બાકીની સંપત્તિને કરવાની શું? અને એટલા જ માટે લોકેપી યત પ્રભુર્ભુંક્તે તન્ન યચ્છતિ કરહિચિત. હવે કોઈ મહાદેવજીને વિનંતી કરે કે આપ અમને આ મોક્ષનો આનંદ આપો, મહાદેવજી કહે કે એ તો મારે જોઈએ. કઈ રીતના? લૌકિકમાં વિચાર કરીએ, ઘરમાં એક ગાડી હોય, જરૂરી હોય, આપણે કોઈ આપણને કહે કે ભાઈ આજનો દિવસ તમારી કાર આપો, આપણે કહે ભાઈ આજે નહીં આપી શકું, આજે તમારે ઘણું કામ છે. તો લૌકિકમાં જો આપણને કોઈક વસ્તુ આપણા ઉપયોગની હોય તો આપણે બીજા કોઈને ન આપીએ, તો અલૌકિકમાં પણ આ જ વ્યવસ્થા. મહાદેવજી કહે કે તમારે ભોગ જેટલો જોઈતો હોય લઈ જાઓ, એને રાખીને હું શું કરીશ? ભોગા શિવેન. એને રાખીને શું કરીશું? અને બીજી તરફ મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયા. મોક્ષ ક્યાંકથી પ્રાપ્ત થાય તો ભગવાન વિષ્ણુરપી શ્રિયમ ભોગતે. હવે આપણે વિષ્ણુ ભગવાનની પાસે જઈને વિનંતી કરીએ કે ભાઈ અમને લક્ષ્મી આપો, અમને સંપત્તિ આપો, તો વિષ્ણુ એવું કહી દેશે કે ભાઈ એ તો મારી પત્ની, એ તો મારે ઉપયોગમાં છે, એ હું તમને આપીને શું કરીશ? તમારે મોક્ષ જોઈતો હોય તો મારે ત્યાં ઢગલા પડેલા છે, તમારે જેટલો જોઈતો હોય એટલો લઈ જાઓ, પણ હું તમને શ્રી એટલે લક્ષ્મી નહીં આપી શકું. સામાન્ય રીતે વિશ્વમાં સમજ એવી છે. અને શ્રી આચાર્ય ચરણ અહીંયા બીજી કંઈક વાત સમજાવે છે. તેન ન સ્વભોગ્યા મન્યસ્મય અસમાનાય પ્રયચ્છતિ. અને એમાં પણ જો એનો અધિકાર નહીં હોય તો બિલકુલ જ નહીં આપે. એટલે જો મોક્ષ જોઈતો હોય તો જવું પડશે આપણે વિષ્ણુ ભગવાનની પાસે. અને ભક્તિ માર્ગનો સિદ્ધાંત શું? તો ભક્તિ માર્ગનો સિદ્ધાંત એ તો નિરપેક્ષતા, જે શ્રી દેવકી નંદનજીએ સમજાવી કે આપણા માટે તો સંપાદિત અગર કોઈક હોય તો કેવળ અને કેવળ હરિ જ છે, આ વાત સમજાવી છે. તત્પશ્ચાત 15મો શ્લોક. 14મા શ્લોકમાં આપણે આ બે વાત સમજી. 15મા શ્લોકમાં એના માટેનો અપવાદ. ક્યારેક એવું પણ બને કે આપણે અત્યંત ઉપયોગની કોઈક વસ્તુ હોય, પણ આપણું કોઈક બહુ આત્મીય સ્વજન હોય ને માંગે તો આપણે એને આપી દઈએ. બસ એ જ વાત અહીંયા 15મા શ્લોકમાં સમજાવે છે. અતિપ્રિયાય તદપી દીયતે ક્વચિદેવ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રયા. ભગવાન પોતાની ભોગ્ય વસ્તુ બીજાને આપે નહીં, પણ કોઈક પોતાનો અત્યંત સ્વજન હોય અને માંગે તો એની પર અનુગ્રહ કરવાને માટે એને આપી દે. અતિપ્રિયાય. તો કાયમને માટે આપે તો કે નહીં, ક્વચિદેવ ન તો સર્વત્ર. આપણે બહુ કામ હોય, આપણે ગાડીનું દ્રષ્ટાંત લીધું, એની જ વાત કરીએ, આપણને બહુ જરૂર હોય, પણ આપણો દીકરો આપણને કહે કે પપ્પા આજે કાર મને જોઈએ છે, તો આપણે આપણા દીકરાને ના પાડીએ ખરા કે જા બેટા લઈ જા, વાંધો નથી. એ પિતા થોડો પરિશ્રમ વધારે કરે, થોડુંક દુઃખ ભોગવે, પણ પોતાના સંતાનને ના ન પાડે. શેના માટે ના ન પાડે? બસ અહીંયા જે શબ્દ આપ્યો છે અતિપ્રિય. જેની પર સ્નેહ છે એને આપવાને માટે ક્યારેય પણ કંઈ પણ આપણે બાકી ન રાખીએ. તો મહાદેવજી અને વિષ્ણુ પણ એવા જ છે. ક્યારેક પોતાનો કોઈ અતિશય નિકટનો કોઈક સેવક હોય અને વિનંતી કરે, મહાદેવજીની પાસે વિનંતી કરે કે મને આપ મોક્ષ આપો, તો મહાદેવજીની પર કૃપા કરીને મોક્ષ પણ આપે.
અને વિષ્ણુને વિનંતી કરે કે મને સંપત્તિ આપો, તો એને ભોગ પણ આપે. અનિશ્વરાદિતિ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રયા. ભગવદીઓને પણ એવી રીતનું ફલ આપે. અને તદાશ્રયા એટલે તે માર્ગના જે સેવકો હોય એમનો આશ્રય કરે. તો આશ્રય શબ્દ અહીંયા પણ સમજવા મળે છે. આશ્રય શબ્દ વિવેક ધૈર્યાશ્રયમાં પણ સમજવા મળશે, અને આશ્રય શબ્દ કૃષ્ણાશ્રયમાં પણ સમજવા મળશે. તો અહીંયા આગળ આશ્રય એટલે શું? શ્રી દ્વારકેશજી સમજાવે છે કે પોતાનો ભાર એટલે શરીરનો ભાર નહીં, પણ પોતાની જવાબદારી બીજાની પર નાખી દેવી, એનું નામ છે આશ્રય. ભાર દાનામ આશ્રયા. મુશ્કેલી આવે, દીકરો કહી દે કે આ કાર્ય મારાથી નહીં થાય, એટલે મા બાપ કહે કે ચિંતા ન કરીશ, આજે તને સમય નથી તો અમે કરી દઈશું. આ સેવક અને સેવ્યનો સંબંધ, પોતાનો ભાર એટલે પોતાની જવાબદારી એ બીજાની પર નાખી દે. એટલે ભગવદીઓને છોડીને અન્ય ભક્તોને અગર મોક્ષની અપેક્ષા હોય, વિષ્ણુનું ભજન કરે, અને ભોગની અપેક્ષા હોય તો શિવજીનું ભજન કરે. આ એક વ્યવસ્થા સમજાવી. હવે 16 અને 17મો શ્લોક. બંનેનું ભજન એક વસ્તુ, એનું નિરૂપણ. પ્રત્યેકમ સાધનમ ચેતત દ્વિતીયાર્થે મહાન ક્ષમાઃ જીવાઃ સ્વભાવતો દુષ્ટઃ દોષાભાવાય સર્વદા. શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણુર્ભોગશ્ચ શિવતસ્તથા. અનુવાદ જરા જાણી લઈએ આપણે કે પ્રત્યેક દેવતાઓ બંને પ્રકારના ફળનું સાધન છે, પરંતુ બીજાની પાસેથી બીજું ફળ મેળવવામાં થોડો પરિશ્રમ રહેલો છે. અને જીવ સ્વભાવથી દૂષિત બનેલ છે. એ દોષોના નિવારણને માટે શ્રવણ, સ્મરણ, કીર્તન, સેવા વગેરે પ્રેમપૂર્વક એનું આચરણ કરવું જોઈએ. એના દ્વારા એના સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વિષ્ણુ ભગવાન પાસેથી મોક્ષ અને મહાદેવજીની પાસેથી ભોગ, વૈભવ આ બંને સહેલાઈથી મળી શકે. હવે જરા પદનો વિચાર કરીએ. પ્રત્યેકમ સાધનમ ચેતત. વિષ્ણુ ભજન અને શિવ ભજનમાંથી એક મોક્ષ પ્રાપ્તિનું અને બીજું ભોગ પ્રાપ્તિનું સાધન છે. હવે કોઈ એમ વિચાર કરે કે હું એકનું જ ભજન કરું તો મને બંને મળે કે ન મળે, તો ટીકાકાર એવું સમજાવે છે કે એકનું ભજન કરીએ તો બંને પ્રકારના ફલની પ્રાપ્તિ એ થોડું અઘરું છે. શું કારણ? તો કે દ્વિતીયાર્થે મહાન શ્રમા. કદાચ બહુ ઈચ્છા હશે તો આપી તો દેશે, પણ એના માટે એમણે બહુ શ્રમ કરવો પડશે. પિતા પોતાના દીકરાને ગાડીની ચાવી તો આપી દે કે લે બેટા લઈ જા, પણ પછી એને 4 જગ્યાએ જવાનું હોય તો 4 જગ્યાએ જવાને માટે જે પોતાની વ્યવસ્થા કરવી પડે, આ એ પિતાનો શ્રમ છે. બસ એ જ વાત આપણે લૌકિક ભાષામાં વિચારીએ, અહીંયા અલૌકિક શબ્દથી સમજાવી છે. તો ભગવાન તો સમર્થ હોય તો એમને શ્રમ થાય ખરો? તો શ્રમનું સ્વરૂપ તો જીવ કેવો છે? હવે બાલબોધ તમારી ને મારી સામે એક આયનો રાખે છે કે આ મિરર દેખાડું છું, તમે તમારું સ્વરૂપ શું છે આમાં જોઈ લો. જીવાહા સ્વભાવતો દુષ્ટા. જીવ કેવો છે? એટલે લિંગ દેહની સાથેની ચેતના એટલે બુદ્ધિ, એની સાથે આ જીવ શબ્દ સમજાવ્યો છે. 24 તત્વોને ભેગા કરે ત્યારે જીવ થાય છે. તો આ જીવ કેવો? સ્વભાવત એવ દુષ્ટઃ ન તો સ્વરૂપતઃ.
જીવો સ્વરૂપથી દુષ્ટ નથી, પણ એના સ્વભાવથી દુષ્ટ છે. વાત નીકળી તો જરાક ઠાકોરજીએ પ્રેરણા કરી, 2-5 મિનિટ જરાક વિચારી આ વાતને. તો તમારું ને મારું સ્વરૂપ શું, આપણે આવ્યા ક્યાંથી? તો એના માટે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આપણને સમજાવે છે. અગ્નિ પ્રજ્વલિત થયેલો હોય, એક લાકડું હોય, એ લાકડામાંથી ઘણી બધી, જેવી રીતે ચિંગારી એટલે તણખરા બહાર નીકળે, એવી જ રીતના આપણે પણ ભગવાનના સ્વરૂપમાંથી, ભગવાનના શિયંગમાંથી બહાર નીકળ્યા છીએ. તો ભગવાનથી છૂટો પડેલો જીવ, હવે ગદ્ય મંત્ર તો આપણે સવારના શ્રી ઠાકોરજીની સન્મુખમાં બોલીએ છીએ, પણ આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. અહીંયા આગળ એ જ વાત સ્પષ્ટ કરે છે, ન તો સ્વરૂપતાહ, તમે કે હું સ્વરૂપથી દુષ્ટ નથી, પણ આપણે સ્વભાવથી દુષ્ટ છીએ. તો સ્વભાવની દુષ્ટતા કઈ રીતના? તો ભાગવત વાંચો. જન્મની પહેલા જીવ ભગવાનને ઘણા બધા પ્રોમિસ આપે છે કે બહાર નીકળીશ એટલે આપની સેવા કરીશ, આપની ભક્તિ કરીશ. પણ જેવો એનો જન્મ થઈ જાય છે એટલે પછી ભગવાનને આપેલા બધા જ વચન એ ભૂલી જાય છે. એ ભૂલે છે શેના માટે? એ પણ આખી એક પ્રક્રિયા છે. જો ઠાકોરજી કંઈક અનુકૂળતા આપશે આપણને આટલા દિવસોમાં, તો આપણે અવશ્ય વિચારીશું. તો આપણે સ્વભાવથી દુષ્ટ થયા, કારણ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે. શાસ્ત્ર સમજાવે છે આપણને કે તમે ક્યાં અટવાયેલા છો. વાસનાથી 3 પ્રકારના થયા. અજ્ઞાન, કામ, કર્મ ઇત્યાદિ દ્વારા વાસના થઈ. દેવપણું, મનુષ્યપણું, અસુરપણું આ બધું પ્રાપ્ત થયું. આ ધર્મો જીવમાં રહેલા છે. તો હવે આ બધું કરવાને માટે આપણે પોતાનું સ્થાન જ્યાં છીએ, આ દુષ્ટત્વ એને દૂર કરવાને માટે શું કરવાનું? તો 17મો શ્લોક સમજાવે છે. આ શ્લોકમાં આપણે એટલું ધ્યાન રાખીએ કે જેમનો જે અધિકાર છે એમની પાસેથી બીજું કંઈક આપણે મેળવવાની ઈચ્છા કરીએ તો એમને પરિશ્રમ થાય છે. જીવ સ્વભાવથી દુષ્ટ રહેલો છે. હવે કાયમને માટે એને બધા દોષ એને દૂર કરવા છે, તો શું કરવાનું? 17મો શ્લોક આપણને સમજાવે, શ્રવણાદિ તત પ્રેમણા. 3 કાર્ય કરવાના છે. જીવનો દોષ દૂર કઈ રીતે થાય? તો જે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ એનું અનુસંધાન આ 17મા શ્લોકના આ પદમાંથી આપણને મળશે. શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્યમ સિદ્ધતિ. શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રનું શ્રવણ કરો. આદિ શબ્દથી કીર્તન અને સ્મરણ, નવદા ભક્તિને લઈ શકાય, અને એના દ્વારા દોષ નિવૃત્ત થાય. અને પ્રેમણા, જ્યારે શ્રીમદ ભાગવતમાં વર્ણિત પ્રકાર અનુસાર ભગવાનમાં પ્રેમ થાય, ત્યારે આપણું આલોક અને પરલોક સંબંધી જે બધું જ કાર્ય છે એ કાર્ય સિદ્ધતિ, સિદ્ધ થાય. આ વાત અહીંયા સમજાવી રહ્યા છે. તો 3 શબ્દ જે વૈષ્ણવો શ્રીમદ ભાગવતજીના સત્રમાં જોડાયેલા છે, બીજા સ્કંદનો આપણે જ્યારે અનુસંધાન લીધું ત્યારે આપ લોકોને 3 શબ્દ સમજાવ્યા હતા, શ્રવણ, સ્મરણ અને કીર્તન. બસ એનું જ અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે. જીવાનામ સહજ ભગવદંશત્વેન સહજ ભગવદ્દાસત્વેન તત્સેવા લક્ષણ સ્વધર્માકરણમ સ્વભાવ દોષ ઉચ્યતે. સ્વભાવથી તો ભગવાનનો દાસ છે, પણ ભગવાનની સેવા કરવાનું પોતાનો જે સ્વધર્મ છે એ સ્વધર્મ એ ભૂલી ગયો, અને એ ન કરે તો એ જીવમાં રહેલો સ્વભાવનો દોષ આવે.
હવે એને દૂર કરવાને માટે ભગવત શ્રવણ કીર્તન આદિ સર્વદા નિરંતરમ કર્તવ્યત્વેન સાધનમ ઇતિ શેષઃ. ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો. શ્રવણ કરી એનું કીર્તન એટલે કોઈકની સાથે એના માટેનો સંગ કરી એની વાતચીત કરો, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એનું સ્મરણ કરો. આપણામાં જે દોષ રહેલા છે એ દોષ નિવૃત્ત કરવા હશે તો આપણી પાસે આ 3 ઉપચાર, 3 પ્રકારની ભક્તિનું અનુસંધાન આપણે લઈ લેવાનું. શાસ્ત્રએ તમારો ને મારો કેટલો વિચાર કર્યો છે, આવા શબ્દો જ્યારે આપણે વાંચીએ, વિચારીએ, સાંભળીએ ત્યારે ખબર પડે. સ્વભાવમાં રહેલી દુષ્ટતા ધોવાને માટે વિશ્વમાં કોઈ લોન્ડ્રી નથી, પણ ભાગવતે આપણને એના માટેનો આ પ્રકાર બતાવ્યો કે જીવનમાં આ 3 શબ્દ ઉતારી લો. અને પરીક્ષિત રાજાના મનમાં જ્યારે પ્રશ્ન થયો કે મારે શું સાંભળવું જોઈએ, અને એ સમયે શ્રી સુખદેવજી મહારાજ એમને આજ્ઞા કરે છે બીજા સ્કંદમાં, શ્રોતવ્યાદીની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશાહ, કે રાજા સાંભળવાને માટે તો ઘણું બધું છે, પણ પોતાના કુટુંબમાં, પરિવારમાં આસક્ત જીવ પશ્યન અપી ન પશ્યતિ, અને આખું જ તમારું ને મારું જીવન કઈ રીતે જાય છે ભાગવત સમજાવે. બસ આનું જ અનુસંધાન આપણે અહીંયા આગળ લેવાનું કે દોષની નિવૃત્તિ એના માટે નિરંતર શ્રવણ વગેરે કરવાનું. એ કરવાથી લાભ શું થશે? તો ભગવાનમાં પ્રેમ થશે, અને ભગવાનમાં પ્રેમ કરીશું તો પછી લૌકિક અલૌકિકની ચિંતા કરવાની તમારે ને મારે કોઈ જરૂરિયાત છે નહીં. કોઈ પણ કાર્ય પૂર્ણ અથવા અવશિષ્ટ એ કઈ રીતના કરવા એ તો પ્રભુની પર છોડી દો. અને શ્રીમદ ભાગવતના વચન એને સમજાવ્યા છે. ખૂબ સુંદર આ બધા શ્લોકો અને એના ટીકાકારોના મત છે. આ બધા જ વિવેચનનો અર્થ શું? તો સર્વાત્મ ભાવથી તદીય થઈ જવાશે, અને એને જ ભક્તિ માર્ગમાં મોક્ષ કહેવામાં આવે છે. તદીયત્વેન ભક્તિ માર્ગે મોક્ષ પદાર્થ, આ શ્રી દેવકી નંદનજીનો અભિપ્રાય છે. સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવેદ્ધ્રુવમ અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતાઃ, 18મા શ્લોકમાં સમજાવ્યું. સમર્પણેન સિદ્ધાંત રહસ્યમાં એના માટેનો વિચાર કરીશું આપણે, પણ આત્મસમર્પણ કરવાથી જીવાત્માનું તદીયપણું સુનિશ્ચિત રીતે અવશ્ય સિદ્ધ થાય છે. છતાં આત્મનિવેદન ન કરનાર પણ ભગવાનનો આશ્રય કરીને રહે તો પણ સારી ગતિને પામે છે. આગળના શ્લોકમાં એવી આજ્ઞા કરી, તદીય અને તદાશ્રય કરો. પૂર્વ ભૂમિકામાં શ્રવણાદિ ભક્તિ કરો. એનાથી સ્વભાવ દોષની નિવૃત્તિ થશે, પ્રભુમાં પ્રેમ થશે. તો પ્રેમ થયા પછી શું કરવાનું? તો કે પ્રેમથી આત્માનું સમર્પણ થાય છે, અને જેવું આત્મસમર્પણ કરે એટલે એનું તદીયત્વ એ સિદ્ધ થઈ જાય છે. તો આત્મસમર્પણ તન, મન, ધન જે આપણે બધું પોતાનું માનીએ છીએ એ બધું જ ભગવાનનું છે, અને એને ભગવાનને નિવેદિત કરી દઈએ. આ શબ્દનો અહીંયા આપણે એકાદ વાક્યમાં અનુસંધાન આટલું લઈએ. આપણે તો પાછી દલીલ કરી કે અતદીયતતા, અતદીયતયા, અગર કોઈ તદીય ન થાય તો શું? તો એટલે એના માટે સમજાવ્યું, કદાચ ન થાય તો પણ ચિંતા ન કરશો, તો પણ એનું કલ્યાણ તો થશે જ. હવે એનું કલ્યાણ કઈ રીતે કરવાનું? તો ભગવાને જે વચન આપ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કે તદીય ન થાય તો કેવળ ભગવાનનો આશ્રય કરી લે. ભગવાન કેટલા ઉદાર છે.
ભગવાન એવી આજ્ઞા કરી દે કે આશ્રય કરી દે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે પેસ્યુ પાપયોનયાઃ સ્ત્રીઓ વૈશ્યસ તથા શુદ્રસ્તેપી યાન્તિ પરાંગતિ. બીજું કંઈ ન કરી દે પણ મારામાં શરણાગત થઈ જાય તો પણ એ પાપ યોનિ વાળો હોય તો પણ એ પરમ ગતિને પ્રાપ્ત કરી લેશે. એને પુષ્ટિ માર્ગીય મોક્ષ સિદ્ધ નહીં થાય, કારણ કે એને આ પ્રમાણે આ માર્ગ પ્રમાણે સમર્પણ નથી કર્યું. એનું કલ્યાણ તો ભગવાન કરશે જ. તદાશયત તદીયત્વે બુદ્ધે કિંચિત સમાચરેત સ્વધર્મ મનુતિષ્ઠન વૈ ભારદ્વૈગુણ્યમન્યથા. શિવ વિષ્ણુ ભક્તોને માટે સ્વધર્મનું આચરણ, એનું માર્ગદર્શન. હવે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, જે વિષ્ણુના ભક્ત છે, હું વિષ્ણુનો આશ્રિત છું, હું વૈષ્ણવ છું, એવી બુદ્ધિ રાખવાની. વાત નીકળી તો જરાક સમજી લઈએ આપણે. વૈષ્ણવ એટલે કેવળ પુષ્ટિ માર્ગીય દીક્ષા લઈ અને બ્રહ્મ સંબંધ લે છે એટલા પૂરતો એનો સીમિત અર્થ નથી, પણ વિષ્ણુનો અનુયાયી, વિષ્ણુનો ભક્ત, એના માટે વૈષ્ણવ શબ્દ છે. બ્રહ્મ સંબંધ લે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, અને બ્રહ્મ સંબંધ લીધા વગર વિષ્ણુનું આરાધન કરે એ મર્યાદા માર્ગીય વૈષ્ણવ. તો કોઈ મર્યાદા માર્ગીય વૈષ્ણવ હોય તો એને હૃદયમાં ભાવ રાખવાનો કે હું વિષ્ણુનો આશ્રિત છું, અને સાધારણ કર્મ વર્ણાશ્રમ વગેરે કરવાના. વિષ્ણુનો ભક્ત હોય, શિવનો ભક્ત હોય તો એને પોતાના સ્વધર્મ એનું અનુસંધાન રાખવાનું. તો સ્વધર્મમ, તો સ્વધર્મ એટલે શું? પુષ્ટિ માર્ગીનો સ્વધર્મ અલગ અને મર્યાદા માર્ગનો સ્વધર્મ અલગ. તો સ્વધર્મમ વર્ણાશ્રમ ધર્મ મનુતિષ્ઠે નૈવ સ્યાત. એને ક્યારેય પણ વર્ણાશ્રમ ધર્મ પોતાનો છોડવાનો નહીં. નહીતર શું થાય કે બંને દેવતાઓ પર આશ્રિત રહી, એમના ભરોસે રહી, પુરુષોત્તમ સંબંધિત ભગવદીય જનોની જેમ શારીર ધર્મનો એ ત્યાગ કરી બેસે તો પછી એનું કાર્ય સિદ્ધ નહીં થાય, કારણ તેના પાપ દૂર નહીં થાય. કારણ કે તે ગુણના અધિષ્ઠાતા દેવતાઓ એના મોચક નહીં થાય. તો ખાસ કરી આ જે બધા સિદ્ધાંતો છે એને આપણે પણ વિચારવાના, સાથે સાથે આપણા જીવનમાં એને જેટલા પણ શક્ય હોય એને ઉતારવાને માટે પ્રયત્ન કરવા. કયા દેવનું કેટલું સામર્થ્ય છે, એક વાત ખાસ ધ્યાન રાખજો. શ્રી મહાપ્રભુજીને ક્યારેય પણ કોઈના પણ માટે દ્વેષ નથી. સિવાય કે નાસ્તિક મત હોય, જેમની સાથે શ્રી આચાર્ય ચરણ વાત કરવાનું પણ ટાળે છે, અને એ પણ શાસ્ત્રનો મત છે એટલા માટે, શ્રી મહાપ્રભુજીને કોઈના માટે દ્વેષ છે એટલા માટે નહીં. વાલ્મીકી રામાયણ વાંચો, આ વાત ખ્યાલ આવી જશે. કારણ આચાર્યની કક્ષાએ પહોંચે, અને એમાં પણ શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે જ્યારે ભૂતલ પર પધારે, યુગલ સ્વરૂપનું આપણે અનુસંધાન લઈએ, અને આ પદ ઉપર હોય તો કોઈના પણ માટે દ્વેષ રાખે એ શક્ય નથી. ક્યારેક એવું થાય છે, મર્યાદા માર્ગમાં એવું હોય તો વિચાર કરે કે આવો અભિગમ છે, પણ શ્રી આચાર્ય ચરણ ક્યારેય પણ, એ તો આપણે ભક્તિવર્ધિનીની પૂર્વ પીઠિકા જ્યારે સાંભળીશું ત્યારે આ વાત વધારે સ્પષ્ટ થશે. તો શ્રી આચાર્ય ચરણ અંતિમ અડધા શ્લોકમાં આ ગ્રંથનો ઉપસંહાર કરે છે. ઇત્યેવમ કથિતમ સર્વમ નૈતજ્ઞાને બ્રહ્મ પુનઃ. ગ્રંથની સમાપ્તિ હોય, ઇતિ પદ એ મૂકવામાં આવે છે. હવે કોઈ એવું વિચારે કે 2 દિવસને માટે આ બાલબોધ ગ્રંથ શ્રવણ કર્યો, તેનો લાભ શું? તો બાલબોધ ગ્રંથ શ્રવણનો લાભ શ્રી આચાર્ય ચરણ અહીંયા સમજાવે છે. નેત જ્ઞાને બ્રહ્મ પુનઃ એત જ્ઞાને જાતે સતી પૂર્વસ્થિતો બ્રહ્મો ગચ્છતિ. એટલે મનમાં જે અલગ અલગ પ્રકારનો ભ્રમ હોય, ગઈકાલે જે બાલા શબ્દ સમજાવ્યો હતો
કે કોઈ એમ કહે કે આ માર્ગે જાઓ તો આ માર્ગે જતો રહે, કોઈ એમ કહે કે આ માર્ગે જાઓ, પોતાનું ઈષ્ટ સમજી ન શકે, પણ જ્યારે બાલબોધ ગ્રંથ શ્રવણ કરે છે ત્યારે એના મનમાં એક ક્લેરિટી આવી જાય છે અને જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ ક્લેરિટી હોવી જરૂરી છે, કારણ કે જ્યાં સુધી એ નહીં હોય ત્યાં સુધી આપણે અટવાયા કરીશું. એટલે જે કાર્ય કરો સંપૂર્ણ રીતે એને જાણી લો, એ કાર્ય કરનારને માટે ઉપયોગી છે. પુષ્ટિ માર્ગમાં પણ પ્રવેશ થયો છે તો શ્રી આચાર્ય ચરણ પહેલા મોક્ષને માટેની બધી જ સમજણ જે અલગ અલગ શાસ્ત્રોની છે એ આપી દે છે કે જુઓ આટલું જાણી લો, એટલે પછી માર્ગમાં અડધે જઈને અટકો નહીં કે આના બદલે હું અહીંયા ગયો હોત તો મારું કલ્યાણ થાત. શ્રી આચાર્ય ચરણ એના મનના ભ્રમ છે એને અહીંયા જ દૂર કરી દેશે. અને એ પણ કઈ રીતે? ગતાહા પુનઃ પરાવૃત્ય ન ભવતી ઇતિ અર્થઃ. તે ભ્રમ દૂર થવાથી પાછા ઉત્પન્ન પણ નહીં થાય. હવે એવમ પ્રકારેણ ઇતિ સર્વમ પૂર્વમ પ્રતિજ્ઞાતમ કથિતમ. ગ્રંથના આરંભમાં જે પ્રતિજ્ઞા કરી હતી બસ એ જ પ્રતિજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ પહેલા શ્લોકમાં પ્રતિજ્ઞા, છેલ્લા અડધા શ્લોકમાં ઉપસંહાર અને બાકીના જે 18 શ્લોકો છે એમાં અલગ અલગ શાસ્ત્રો છે, મોક્ષ સંબંધી એ બધો જે સિદ્ધાંત છે એ સર્વ સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. તાત્પર્ય એટલું જ છે, વિચાર્ય સારોદ્ધારમ કૃતાઃ યથા ઔષધીનાં ક્વાથઃ. ખૂબ સુંદર સમજણ આપી. જડીબુટ્ટી હોય, અત્યારના જેવી રીતે કોરોનાના ઇલાજને માટે એવું કહેવામાં આવે છે કે દેશી કાઢો પીઓ, એનાથી ઇમ્યુનિટી પાવર એ વધારે વધશે. એટલે પછી અલગ અલગ પ્રકારના જે આપણે સામગ્રી લેવી હોય એ લઈએ અને દેશી કાઢો બનાવીને પીએ. બસ આ ગ્રંથમાં આ જ વસ્તુ સમજાવી છે. આ ટીકાકારના શબ્દો છે, મારા શબ્દો, કે જેવી રીતે ઔષધિઓ હોય એ ઔષધિઓને નીચવવામાં આવે અને એમાંથી એનો કાઢો એટલે એનો અર્ક કાઢવામાં આવે. એવી જ રીતે શ્રી આચાર્ય ચરણે તમારી ને મારી પર અનુગ્રહ કરવાને માટે લૌકિક અલૌકિક જે પુરુષાર્થો હતા એનો વિચાર કરી એનો સાર આ ગ્રંથમાં તમને ને મને સમજાવ્યો છે. આ બધા લૌકિક પુરુષાર્થો શાસ્ત્રમાં હતા જ. શ્રી આચાર્ય ચરણે એવું નથી કહેતા કે હું નવા લાવ્યો, પણ એક સમાન હોવાથી એ બધા જ એકમેક થઈ ગયા હતા અને મુખ્ય પુરુષાર્થોનો સાર પણ એમાં લીન થઈ ગયો હતો. એટલે શ્રી આચાર્ય ચરણે એને ખૂબ જ સુંદર રીતે સ્વતઃ મોક્ષ પરતઃ મોક્ષ, તમારે જાતે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, તમે સાંખ્ય અથવા તો યોગ દ્વારા પણ મેળવી શકો મુક્તિ, અને જો તમારે પરતઃ મોક્ષ એટલે શિવજી અથવા વિષ્ણુનું આરાધન કરીને મુક્ત થવું છે તો પણ તમે મુક્તિ મેળવી શકશો. શ્રી આચાર્ય ચરણે ખૂબ જ સ્પષ્ટ રીતે આ વાત આ ગ્રંથમાં સમજાવી દીધી છે. અને આમ કરવાને કારણે પોતાના જે સ્વકીયજનો છે એને ખૂબ એક સ્પષ્ટ સમજણ આપી દીધી કે શાસ્ત્રમાં લૌકિક અને અલૌકિક પુરુષાર્થો એક જ નામથી નિરૂપિત કરવામાં આવ્યા હતા એ તમને જણાવી દીધા. ન જ્ઞાને ભ્રમો ભવતી ઇતિ અર્થઃ. હવે આ જાણી લીધું તો કોઈ પણ પ્રકારનો તમારામાં ભ્રમ થશે નહીં. આ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. હવે આપ લોકોને એક વાત કહું, આ બે દિવસનો ક્રમ શેને માટે રાખ્યો છે જણાવું આપને. આમ તો આ બધા શ્લોકો એવા છે, 2 નહીં 3 4 દિવસ માટે પણ આપણે લેવું હોય અને શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો બોલી શકાય. જીવનું સામર્થ્ય નથી કંઈ પણ બોલવાનું, પણ 2 દિવસ એટલા માટે રાખેલા છે કે આપ લોકોનો પ્રવેશ આ ગ્રંથોમાં થઈ શકે. એક વખત પ્રવેશ થઈ જાય, એક વખત શ્રવણ કરશો, કંઈ નહીં ખ્યાલ હોય એના બદલે 10, 20, 25% તો ખ્યાલ આવશે જ, એવી મારી માન્યતા છે.
કે એટલીસ્ટ એટલું સમજાયું હશે કે મોક્ષને માટેનું કઈ વિવરણ કર્યું છે. બીજી વખત સાંભળશો, 25 ને બદલે 50% સમજશો, અને ત્રીજી વખત જ્યારે સાંભળશો, કારણ કે સતત એનું વાંચન, શ્રવણ આ બધું જરૂરી છે. સરળ તો ઠાકોરજીની કૃપાથી આપ લોકો ઘણું કાયમ સાંભળો છો જ, પણ હવે જ્યાં હોઈએ આપણે ભક્તિ માર્ગમાં પણ ભગવાને આપણને જ્યાં મૂક્યા છે ત્યાંથી આપણે એક લેવલ ઉપર જવાને માટે પ્રયત્ન કરીએ. બસ એના માટે જ આજે ષોડશ ગ્રંથ છે એનું આયોજન કરવામાં આવ્યું છે પરિષદ દ્વારા. કેટલાક ગ્રંથો એવા છે જેમાં વધારે વિસ્તાર કરવા જેવો લાગશે તો એ પણ વિચારી રાખ્યું છે. આખું જ પ્લાનિંગ બધું રેડી જ છે અને એ પ્રમાણે શ્રી ઠાકોરજીની કૃપાથી ચાલે છે. 2 દિવસ આ રીતનું વક્તવ્ય હોય અને પછી શ્રી વલ્લભકુલ પધારે, આપણને આમાં કંઈક વિશેષ સમજણ આપે, એટલે આવતીકાલે પણ આપણને આ લાભ મળશે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશકુમારજી મહોદય શ્રી પધારશે અને બાલબોધ ગ્રંથને માટેની કંઈક એક વિશેષ દ્રષ્ટિકોણ એ પણ આપણને પ્રાપ્ત થશે. તો શાસ્ત્રના ક્રમ મુજબ શ્રી ઠાકોરજીએ જે પ્રેરણા કરી, કારણ કે શાસ્ત્રીય ગ્રંથો સરળ ભાષામાં સમજાવવા થોડાક અઘરા છે, પણ જે વૈષ્ણવોને જે પણ અનુભૂતિ શ્રી ઠાકોરજી કરાવે છે, કાલે પણ 2-3 વૈષ્ણવોની સાથે જે રીતના વાતચીત થઈ, ફીડબેક જરૂરી છે અને હું એમાં ઓપન માઇન્ડેડ છું. કારણ કે મને શ્રોતાઓના હૃદયના ભાવ જાણવા મળે તો મને પણ ખ્યાલ આવે કે ઠાકોરજી જે કંઈક કરાવી રહ્યા છે, પરિશ્રમ કરવામાં તો કંઈ બાકી નથી રાખ્યું, પણ જે શ્રોતાઓ સુધી પહોંચે છે એ એમને હિતકારી થાય છે કે નહીં. તો જે પણ મને જણાવ્યું તો મારા હૃદયને પણ આનંદ થયો કે આપ લોકોનો પણ અનુરાગ આમાં ઠાકોરજી કરાવી રહ્યા છે વધારે ને વધારે. તો ઠાકોરજીના શ્રીચરણમાં, શ્રી આચાર્ય ચરણના શ્રીચરણમાં અને શ્રી મહારાણી માના શ્રીચરણમાં એટલી જ વિનંતી કરીએ કે આપણી પર વધારે ને વધારે અનુગ્રહ કરી અને આ ગૂઢ વાણી આપણને સમજાવી શકે, આ જ વિજ્ઞપ્તિ કરું અને આજની જે વાણી છે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં જ સમર્પિત કરું. જે વૈષ્ણવોએ ચેટબોક્સમાં દંડવત પ્રણામ કર્યા છે, આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વાદ. ભગવત સ્મરણ કર્યા છે એ સર્વને મારી તરફથી ભગવત સ્મરણ, અને શ્રી ઠાકોરજી આપણી સર્વની પર નિરંતર અસીમ કૃપા કરતા જ રહે એટલી જ વિજ્ઞપ્તિ આપણે પ્રભુના શ્રીચરણોમાં કરી શકીએ. તો આટલું કહી અને બાલબોધના આજે 2 દિવસનું જે વક્તવ્ય છે પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં આ સમર્પિત કરી અને મારી વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. અસ્તુ.